જે આપણે અહીંયા જે એક પ્રાકૃતિક ખેતી વિશેની મહિલાઓને તાલીમ આપવામાં આવે છે નૂતન ભરતી મંડળના કડ ખાતે છેલ્લા 5 દિવસથી તેની મુલાકાત કરી અને મહિલાઓને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે તેનું તમને રૂબરૂ તે વર્ગના વિડીયો તથા જે લાઈવ ડેમો છે કે જીવામૃત કેવી રીતે બનાવવું, એનું જે કેવી રીતે ખેતી કરવી તેની જે તાલીમ છે તેનો તમને લાઈવ વિડીયો બતાવવાના હશે. તો વિડીયો પૂરો જોવાનો, ગમે તો લાઈકને શેર વધુ કરવું, ઘણા વધુ ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળે તે માટે દરેકને વધુમાં વધુ વિડીયો જોવા માટે, લોકોને જોવા મળે તે માટે શેર વધુ કરવા દરેકને ખાસ વિનંતી. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો દરેક, અને સાથ સહકાર જોવા આપે તે કામ માટે આપણા દરેકને ખાસ વિનંતી. તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો, અને વિડીયો પૂરો જોવા દરેકને ખાસ વિનંતી. તો સાહેબ, પહેલાં તમારો થોડો પરિચય આપજો અને તમારે જે આ તાલીમ માટેનું જે શા માટે તાલીમ આપવામાં આવે એનો થોડી માહિતી વિગતવાર આપવા થોડી વિનંતી 2 મિનિટની અંદર. ચલો ચાલો. જય ગૌ માતા બહેનો, મારું નામ છે ભીખાભાઈ કાનજીભાઈ ગોળ, મારું ગામ ઢેલાણા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. હું બનાસકાંઠા જિલ્લા સહસંયોજક છું અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું છું. છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતીની બધાને સમજ આપી રહ્યો છું, તાલીમ આપી રહ્યો છું. બહેનો, આ જે પ્રાકૃતિક કૃષિ છે એ શા માટે? તો આજે રાસાયણિક કૃષિથી માત્ર ખેડૂત નહીં, આખો દેશ બરબાદ થઈ રહ્યો છે. અને રાસાયણિક કૃષિના એટલા ખરાબ પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ કે જેને પ્રાકૃતિક કૃષિમાં પરિણામ લાવ્યા સિવાય છૂટકો નથી. તો આ પ્રાકૃતિક કૃષિ થકી જ માણસનું જીવન સુધરશે, સ્વસ્થ બનશે, સમૃદ્ધ બનશે, આપણો દેશ પણ સ્વચ્છ, સમૃદ્ધ અને સુખી બનશે. આ માટે અમે અત્યારે SPNF દ્વારા આ બહેનોને અત્યારે પ્રાકૃતિક કૃષિની 5 દિવસની તાલીમ આપી રહ્યા છીએ. અને એટલા માટે એના ભાગરૂપે આજે આપણે આકેસણ ગામે મેઘરાજભાઈના ખેતરમાં અને પ્રાયોગિક રીતે કેવી રીતે આપણે બીજામૃત બનાવવું, જીવામૃત કેવી રીતે બનાવવું, ઘન જીવામૃત કેવી રીતે બનાવવું, નિમાસ્ત્ર, અગ્નિયાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પાણીયાર કેવી રીતે બનાવવું, આના માટેની પ્રત્યક્ષ તાલીમ આપવા માટે અહીંયા આપણે લઈ આવ્યા છીએ. ધન્યવાદ. સાથે આપણે તાલુકા પંચાયતના કર્મચારીઓ છે તો તેમના જોડે પણ થોડી આના વિશે માહિતી વિશે ચર્ચા કરીશું. તો બેન, જે અહીંયા આપણે તાલીમ ચાલે છે તે કઈ યોજના અંતર્ગત છે તેના માટે થોડું વિગતવાર જણાવો. પટેલ ગીતાબેન, તાલુકા પંચાયતમાં NRLM તરીકે TLM તરીકે કામ કરી રહી છું ત્યારે, અને મિશન મંગલમ યોજના જે NRLM લાઇવલી મિશન અંતર્ગત આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાની ફાર્મ લાઇવલી ડિપાર્ટમેન્ટ આવે છે. એના અંતર્ગત જે સખી મંડળની બહેનો છે, જે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી બહેનો છે, એમની કૃત્રિમ ખેતીને ઓર્ગેનાઇઝ તરફ વળે અને જે રાસાયણિક ખેતી કરે અત્યારે એમને અટકાવવા માટે, અને જે જમીન બંજર બની ગઈ છે અત્યારે, જે રાસાયણિક વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને તેનાથી અટકાવવા માટે અને એ માટે જે પ્રાકૃતિક ખેતી કરી પોતાના ખેતરમાં અને એ તરફ આગળ વધે એના માટે થઈને એમને આ તાલીમ કરવામાં આવે છે 5 દિવસની. અને એ પોતાના ખેતરમાં જીવામૃત કરે, બીજામૃત કરે અને પોતાના ખેતરમાં એક નમૂના રૂપે દેશી ગાય રાખીને આના તરફ વળે અને બીજા આજુબાજુની સખી મંડળની બહેનો તેમના ગામને આગળ વધારે આ તરફ, એના માટે આ તાલીમનું આયોજન કરવામાં આવે છે. તો આ સાથે અહીંયા કેટલી આપણે અહીંયા જે ફાર્મ ઉપર ઉપસ્થિત મેઘરાજભાઈ ચૌધરીનું ફાર્મ છે, તો મેઘરાજભાઈની પણ થોડી કહીશું કે તે પણ આ તાલીમ વિશે 2 શબ્દો કહેશે. 30 બહેનો તાલીમ રહી રહી છે મંડાના ગઢ ખાતે. આજે 4થા દિવસમાં અમે ફિલ્ડ વિઝિટ માટે મોડલ ફાર્મની જોવા માટે લાવ્યા છે અને જીવામૃત કઈ રીતે બનાવવાનું એ અમે પ્રેક્ટિકલ આજે સમજાવી રહ્યા છીએ. તો સાથે સાથે કેટલીક મહિલાઓ અહીંયા છેલ્લા 5 દિવસથી તાલીમ લઈ લીધી છે, તો તેમના જોડે પણ થોડી વાત કરીશું કે તેમને 5 દિવસની અંદર આની અંદર તેમને શું શીખવા મળ્યું અને તે શીખ્યા પછી તેનો કેટલો પ્રચાર કરશે તે વિશે પણ થોડું જણાવશે. બેન, તમારું પૂરું નામ અને પછી થોડો પરિચય આપશો. મારું નામ નીરાબેન ગાંધીકુમાર ચાવડા છે. હું કાળાદર ગામની છું અને નૂતન ભારતી મંડાણા ત્યાં 5 દિવસની તાલીમ છે. એટલે કૃષિ સખી મંડળ બેન છું અને
આપણે આ 5 દિવસની તાલીમમાં આજે અમે મેઘરાજભાઈના ખેતરમાં એમ કે 25 મોડલમાં અમે આજે એમ કે એમના ખેતરની માહિતી લીધી અને જીવામૃત બનાવવાના આજે રૂબરૂ બનાવવાના છીએ. તમે પણ બેન 5 દિવસમાં શું શીખ્યા એના વિશે થોડું જણાવજો. મારું ગામ સાંઢી રાણાજીવાસ, ગોપીનાબેન છું. અમે 5 દિવસે તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે શીખવામાં આવ્યું. અમને અલગ અલગ પ્રકારના ખાતરો બનાવવા શીખવાડવામાં આવ્યા અને આ રાસાયણિક ખાતરથી દૂર ભાગવાનું કે આ જમીન બંજર બની ગઈ એના માટે દવાઓ રાસાયણિક બંધ કરવા માટે આ શીખવાડવામાં આવે છે. તો ખૂબ સરસ. ટીકાભાઈએ પણ બહુ સરસ વાત કરી, બેને પણ ખૂબ સરસ વાત કરી અને મહિલાઓ પણ બહુ સરસ રીતે 5 દિવસ શીખી રહી છે. છે ને એ બધું અળસિયાનું છે. તમે સમજી ગયા? એ બતાવે કે પ્રાકૃતિક કૃષિ થાય એટલે અળસિયાનો ખૂબ આ જે છિદ્ર છે અળસિયાનું છે, બરાબર છે. આ જે ખોદાણ છે એ અળસિયાનું છે, બરાબર. આ જે છે અને ઉપર માટી આવી અળસિયાની છે. ખ્યાલ આવ્યો? તો એના પછી ખબર પડે કે ભાઈ અહીંયા અળસિયામાં એનો વૃદ્ધિ થઈ છે. હવે તમે જુઓ કે આ બધું તમે આમાં જોશો કે બીજું શું છે. ખેતરમાં આવ્યા પછી એનું આપણે કોદાળીથી ખેતર, ધારો કે આ રીતનું ખેતર છે, આપણે માટીનો નમૂનો લેવો હોય તો આપણે એક ખૂણા ઉપર અત્યારે ઊભા છીએ, તો એ ખૂણા ઉપરથી કોદાળી કે પાવડાની મદદથી વી આકારનો આપણે ખાડો કરી અને એનો નમૂનો લેવાનો. ફરી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, 4 થી 5 જગ્યાએથી એનો નમૂનો લેવાનો. ઉપરનું આજે કે કચરો સફાઈ કરીને લેવાનો અને 7 થી 8 ઇંચ સુધીનો એ નમૂનો લેવાનો, એને મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને પછી એમાંથી પછી અમુક 500 ગ્રામ કે કિલો જેટલી માટી લેવાની, એને પછી આપણે નમૂનો પૃથ્થકરણ કરાવવાનું. તો એ રીતે જમીનની ચકાસણી થાય. પાણીની ચકાસણી કેવી થાય? તો આપણે ધારો કે બોરથી પાણી ચાલુ કર્યું છે તો 5-10 મિનિટ પહેલાં પાણી એને જવા દેવાનું. એ ગયા પછી આપણે એનો નમૂનો લેવાનો. શરૂઆતમાં જે પાણી આવે લેશે તો પણ નકામું છે, બરાબર. એ સાચો નહીં મળે અને અંતિમ છેલ્લે લેવા જશો તો પણ નહીં મળે. આપણે વચ્ચેના ભાગથી જ એ વસ્તુ લેવાની છે તો તમને સાચો એનો પાણી શું છે એનો તમને મૂલ્ય ખબર પડશે. તો આ રીતે એનો નમૂનો લેવાશે. જો હવે તમને બતાવશે. હવે બીજું અહીંયા આચ્છાદનની જે વાત કરતા હતા, જે તમે 3 પ્રકાર શીખ્યા છો, આ જમીનની અંદર ખેડાણ કરીને જે માટી ઝાડની કે ધાનની કે આજુબાજુ નાખવાની, હા, અને એ માટી આપણે લેવાની, એ માટી બધી લેવાની. ખ્યાલ આવ્યો? આ રીતે. હવે તમે આની અંદર જે કે આ લીલું બીજું જો લીલું આપણે ગ્રીન આચ્છાદન વાત કરીએ ને, લીલું એ ગ્રીન મલ્ચિંગ, એ લીલું આચ્છાદન છે. આ જે કંઈ ઊભું છે આવું આજુબાજુ બધા જ ઊભું હોય, તમે એની બાજુમાં બીજો પાક વાવ્યો છે, ધારો દાખલા તરીકે પાક છે, આ તો નિંદામણ છે, એને વાવ્યો છે તો એ આના માટે આચ્છાદન થઈ ગયું. સમજી ગયા? આ લીલું આચ્છાદન. હવે તમે જો નુકસાન કેવી રીતે થાય? ધારો કે એના મૂળ એની ઠેઠ ઊંડાઈ સુધી જાય તો એને નુકસાન કરે, બાકી આ સહજીવન છે. હવે તમે આ લોકો નિંદામણ કરે છે, હું નિંદામણને વ્યાખ્યા આખી જુદી આપું છું. બેનો જુઓ, આ વનસ્પતિ છે, દાખલા આ છે ને નથી કપણું, આ અળસિયા છે, આપણને ખેતી કામમાં કેટલી મદદ કરે આપણે જોયું ને. હા, જો આ જમીન કેવી છે, જોશે બધા અળસિયા ક્ષેત્રમાં નજરે બતાવી દબાઈ દે. કુદરતે જે કંઈ બનાવ્યું છે બધું ઉપયોગી છે બેન. સમજી ગયા? તમે સાંભળો, આ છે જુઓ, આપણે આને નિંદામણ કહીએ છીએ ને. હવે જો હું એને નિંદામણ નથી માનતો, હવે બીજા છોડે લઈ જશું આપણે એને એ રીતે કહીએ છીએ. એને શું કહે, કોઈ નામ ખબર છે એનું? હા,
આ છે ભોંય આંબલી કહેવાય, ભોંય આંબલી કહેવાય. હા? તમે એના નીચે તમે જુઓ, એના નીચે છે ને એ નાના નાના બીજ હશે. હા, તમે આ જોયા ને, આ એના બીજ છે. હા? આ ભોંય આંબલી છે, આની નીચે નાના નાના બીજ છે. આને તમે આખું ખાઈ શકો છો. જેને લીવરની તકલીફ હોય એના માટે આ સારામાં સારું ટોનિક છે. એટલે આ આપણે નિંદામણ તરીકે સમજીએ છીએ. વાસ્તવમાં આ બહુ ખૂબ સારી વનસ્પતિ છે અને ઉપયોગી છે. એટલે આને ફેંકી ના દેવા. કુદરતે જે બનાવ્યું છે બહુ સારું બનાવ્યું છે. હવે બીજી વસ્તુ તમારે આજુ આ છે ને, આને ચિયાડ કહીએ છીએ. હવે આ જો ચિયાડની ગોઠ છે, આવી 6-7 ગોઠો એક સાથે હોય. એક હોય, એના નીચે બીજી હોય, એના નીચે ત્રીજી હોય, આવી 7 ગોઠો હોય એને. અને એટલે આપણે ઉખેડી તો ઉપરથી ઉખડી જાય, પણ ફરી વાર તૈયાર થઈ જાય. આ પણ નિંદામણ કહીએ છીએ, પણ હકીકતમાં આ પણ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. સમજી ગયા? જેને વાની તકલીફ હોય, જેને પગે હાથ પગમાં સોંધામાં દુખાવો થતા હોય, સરસિયાના તેલમાં અને ગોઠોને આમ બરાબર પેલું ઉકાળીએ અને એનો ઉપયોગ કરીએ તો વાને મટાડે છે. હા, તો એના માટે બધું આ ઉપયોગી વનસ્પતિ છે. આપણે એને ફેંકી દઈએ, પણ કુદરતે જે કંઈ બનાવ્યું છે, આયોજન કર્યું છે, ખૂબ સરસ છે. આ નિંદામણ પણ છે, પણ સાથે સાથે આપણના માટે ઉપયોગી થાય એવી વનસ્પતિ પણ છે. હા, હવે ચાલો, હવે આ તો આનો તમે અભ્યાસ જોઈ લીધો બધું. હા, આ પંચસ્તરીય છે. હવે તમે જુઓ, તમને પેલા મિત્ર કીટકો અને દુશ્મન કીટકો વિશે વાત કરી હતી કે? હા, હવે જો તમે ખેતરમાં ફરશો તો આ આખું એક પરિસર છે, આપણું નાનું પરિસર કહેવાય. આની અંદર જો જે જીવંત વસ્તુઓ છે એ બધા જ આપણી ઇકોલોજી છે. હા, આપણે ઊભા છીએ, આપણા ગાય ભેંસો છે, નાના પતંગિયા ઉડે છે, પક્ષીઓ છે, આ બધા છે એ આખી ઇકોલોજી છે. અને એની સાથે આ જમીન છે, આ પેલા ઘર છે, મકાન છે, આ બધી આખી આ ઇકોસિસ્ટમ છે. હવે પેલા આ જે આકાશમાં ઉડી રહ્યા છે ને, તમે જો સામે દેખાય છે ને, એને આપણે શું કહીએ છીએ? વાણિયા કહીએ છીએ. એ આપણું મિત્ર કીટક છે. એ વાણિયા એ આપણું મિત્ર કીટક છે. સમજી ગયા? એ આપણા આની અંદર જે કંઈ નાના નાના જીવાતો હોય એને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આપણા માટે ફાયદાકારક કીટક છે. બરાબર? એવી રીતે દુશ્મન કીટક પણ હોય છે, એવું તમને આપણે બતાવીશું તમને. બરાબર? તો આવી રીતે કીટકો છે આપણા માટે ફાયદાકારક છે. આખા પરિસરમાં જે કંઈ છે એક આખી કુદરતની સંતુલિતતા છે. એ સંતુલિતતાના કારણે જ આ બધું ચાલી રહ્યું છે. ચાલો આપણે આગળ